સુરતના કડોદરા વિસ્તારમાં એમ્પિરિયલ ડાયમંડ મિલમાં આગ લાગી. બારડોલી, કડોદરા અને બીપીએલ ફાયર બ્રિગેડે સ્થિતિ સંભાળી. સુરત શહેરના કડોદરા વિસ્તારમાં આવેલી એમ્પિરિયલ ડાયમંડ મિલમાં કપડાના વેસ્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ બારડોલી ફાયર બ્રિગેડ, કડોદરા ફાયર બ્રિગેડ અને બીપીએલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ત્રણેય ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી. પ્રાથમિક તપાસમાં ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર ટીમોએ સમયસર પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાને લઈ ચર્ચા જગાવી છે અને વધુ તપાસ ચાલુ છે. जी सर। जी आर सोनी स्टेशन फायर ऑफिसर बारडोली जी। आज कड़ोदरा में एम्पीरियल डाइंग मिल में आग का बनाव बना है, जिसका कॉल बारडोली फायर ब्रिगेड, पीईपीएल फायर ब्रिगेड और कड़ोदरा नगर पालिका फायर ब्रिगेड को मिला था। और हाल अभी घटना स्थल पे 3 गाड़ियां मौजूद है, बारडोली फायर ब्रिगेड की, पीईपीएल की और कड़ोदरा की, और फायर फाइटिंग की कामगिरी चालू है। सर आग किस कारण लगी और कौन सी जगह में लगी? जी, आग कंपनी का जो वेस्टेज मटेरियल है कपड़े का, जो गोडाउन है उसमें आग लगी है। और अभी फिलहाल प्राथमिक तपास किया है, लेकिन अभी कुछ कारण अभी मिला नहीं है, उसके लिए रिसर्च चालू है। इसमें किसी को कुछ नुकसान का मामला सामने आया? कोई जानहानि, अभी कोई जानहानि नहीं।